આરટીની અંદર જે વાલીઓને ફોર્મ રિજેક્શનનો પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો સૌપ્રથમ તો બધું જ સોલ્યુશન આરટીની વેબસાઇટ પર છે. તમે ગૂગલમાં આરટી ગુજરાત લખશો એટલે જે પહેલી વેબસાઇટ આવે ગુજરાત ગવર્મેન્ટની છે, જેમાં આવશ્યક દસ્તાવેજોની જે લિંક છે એ ક્લિક કરવાની છે. એમાં સૌથી મોટો પ્રોબ્લેમ બધાને અહીંયા આવે છે કે રાઇટ હેન્ડના પુરાવા વિશે. તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે તમે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણીનું બિલ, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક પુરાવો તમે રાઇટ હેન્ડના પુરાવામાં આપી શકો છો. આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, લાઇટ બિલ છે, પાણીનું બિલ છે, ચૂંટણી કાર્ડ છે કે રેશન કાર્ડ. આની સિવાય જો આમાં તમારું જે એડ્રેસ જોઈએ છે કે તમારે સમજો કે જે વિસ્તારની અંદરથી 6 કિલોમીટરની અંદર જે શાળા જોઈએ એની અંદર આ પુરાવા જોઈએ, આ એડ્રેસ આ પુરાવા ઉપર હોવું જોઈએ એ એડ્રેસ. ને જો એ એડ્રેસમાં ના પુરાવા નથી તમારી પાસે, આધાર કાર્ડ, પાસપોર્ટ, લાઇટ બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, તો જ તમારે એક રજિસ્ટર્ડ ભાડા કરાર બનાવવાનો છે. આ પ્રોબ્લેમ ઘણા બધા જે બહાર ગામથી આવે છે, બીજા શહેરની અંદર કોઈ કામથી રહે છે કે નોકરી કરે છે કે કોઈ પણ બીજું વર્ક કરે તો એ લોકો માટે આ ભાડા કરાર એક સોલ્યુશન છે. પણ જો આધાર કાર્ડની અંદર એડ્રેસ હોય તો એ ચાલી જશે. અને બીજો મોટો પ્રોબ્લેમ આવે છે કે આવકનું પ્રમાણપત્ર. તો આવકનું પ્રમાણપત્ર એ તમારે જો શહેરી વિસ્તાર હોય તો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીનું, અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતનો દાખલો જોઈએ, અને 1/4/2021 આ 2 ડોક્યુમેન્ટના કારણે જ સૌથી વધારે ફોર્મ રિજેક્ટ થાય છે. અને ત્રીજું અગત્યનું ડોક્યુમેન્ટ છે સેલ્ફ ડિક્લેરેશન. કમ્પલસરી ગવર્મેન્ટે આ વખતે ગયા વર્ષે એક નિયમ મૂક્યો છે કે તમારે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હો તે બતાવવાનું છે, અને એ મૂકવાનું છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રમાણે તમારી આવક કેટલી છે. અને જો ઇન્કમ ટેક્સની અંદર રિટર્ન ના ભરતા હો અને ખાલી પાન કાર્ડ હોય, અને પાન કાર્ડ હોય ને તમે રિટર્ન ના ભરતા હો તો એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમારે આ રીતના ભરવાનું છે. આ 3 મેઇન ડોક્યુમેન્ટ જેના કારણે ફોર્મ રિજેક્ટ થાય છે. હવે સેલ્ફ ડિક્લેરેશન જે પાન કાર્ડનું જે ફોર્મ છે તે વેબસાઇટની અંદર એક ડેમો આપવામાં આવેલો છે. અહીંયા તમે ક્લિક કરશો તે ફોર્મ આવી જશે. આનું તમારે એફિડેવિટ બનાવી અને આપી દેવાનું, બધી ડિટેલ ભરી દેવાની છે. એક ડિટેલ સાથે તમે ફોર્મ ઓરિજિનલ જે તમારું નોટરાઇઝ જે નોટરી કરેલું હોય એ આ રીતના સેલ્ફ ડિક્લેરેશન મૂકશો એટલે સેલ્ફ ડિક્લેરેશનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પછી જે રેસિડેન્ટનો પુરાવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, અને આવકના દાખલાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બાકી બધા તો ડોક્યુમેન્ટ નોર્મલ છે, બધાને મળી જ જતા હોય છે. અને તો પણ કોઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર છે, જે ઓથેન્ટિકેટ ગુજરાત ગવર્મેન્ટના દરેક જિલ્લાઓની આપેલી છે, એમનું એડ્રેસ આપેલું છે, ત્યાં તમે કોલ કરી શકો છો. દરેક 40/40 ડીઓ કચેરીના જે અધિકારી છે એમના નંબર અહીંયા આપેલા કે તમે એમને કોલ કરશો તો આરટીનો તમને પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. અને તો પણ તમને ના મળે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો બીજા કંઈ પણ પ્રોબ્લેમ તમે મને કોન્ટેક્ટ કરો, આપણે 100% સોલ્યુશન આપીશું. પરંતુ પહેલાં વેબસાઇટ જો આની અંદર બધું જ સોલ્યુશન છે, વારંવાર પૂછાતા પ્રશ્નોની અંદર પણ તમને બધા જવાબ મળી જશે. બીજી કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ તમે કરી શકો છો.